કેમ છો બધા? મારું નામ છે અભિષેક અને આજે આપણે ધોરણ 8 માનું ચેપ્ટર બીજું એક ચલ એક સુરેખ સમીકરણ આપણે એના બેઝિક વિડીયો જોશું. જો આ છે ને વિડીયો પાર્ટ 1 છે, સમજ્યા? આનો બીજો પાર્ટ આવશે. શું કામ? કેમ કે આ ચેપ્ટર છે એ બહુ જ મોટું છે એટલે. ઓકે, ચાલો હવે આપણે થોડુંક બેઝિક સમજી લઈએ. જો હવે સૌથી પહેલા ચલ એટલે શું? જો ચલ એટલે એક એવી સંખ્યા જેનો જે સંખ્યા હોય ને તે સ્થિત ના હોય, એટલે કે સ્થિર ના હોય, એટલે કે કોન્સ્ટન્ટ ના હોય. ચલ એટલે શું? ચલ એટલે એક એવી સંખ્યા જેનો જવાબ છે ને એ સ્થિર ના હોય, એટલે કે એ જવાબ બદલી પણ શકે અને ના પણ બદલી શકે. જ્યારે સિમ્પલ સંખ્યા હોય ને, સાદી સંખ્યા એનો જે જવાબ હોય ને એ સ્થિર જ રહે. ઓકે, એનો જે જવાબ હોય ને તે એ સ્થિર જ રહે. હવે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું તો મારી સંખ્યા છે 5ની, તો એ ગમે આવી જાય, એટલે કે હું આને હલાવી દઉં, ત્યાંને ઉપાડું, ત્યાંને આ બાજુથી ધક્કો મારું, ત્યાંને આ બાજુથી ધક્કો મારું, એ સંખ્યા 5ની 5 જ રહેવાની છે. પણ જો હું લખું x અથવા તો કે y અથવા તો કે z, ઓકે, હવે આ જે સંખ્યા છે, એટલે આ જે અક્ષર છે ને, આ x y z, એ ગમે એ સંખ્યા લઈ શકે. ઓકે, કઈ સંખ્યા લઈ શકે? તો કે સમય સંખ્યા લઈ શકે, અસમય સંખ્યા લઈ શકે. સમય સંખ્યાની અંદર કઈ આવે? પ્રાકૃતિક સંખ્યા લઈ શકે, પછી પૂર્ણ સંખ્યા લઈ શકે, પૂર્ણાંક સંખ્યા લઈ શકે. ઓકે, ખબર પડી બધાને? હવે એક સિમ્પલ રૂલ, જે ચલ છે ને, ચલ એ હંમેશા રીતે આલ્ફાબેટ એટલે કે A to Z ની વચ્ચે. જ્યારે જે તમારી સાદી સંખ્યા હશે ને એ હશે નંબર, એટલે કે સંખ્યા, જે 1 થી 10 ગણી લ્યો, કે 0 ગણી લ્યો, કે પછી માઇનસમાં ગણી લ્યો, કે પછી પોઈન્ટમાં ગણી લ્યો, અથવા તો ડેસિમલમાં ગણી લ્યો. ડેસિમલ એટલે કે 5/10, સોરી ડેસિમલ નહીં, આ મિક્સ ફ્રેક્શન થઈ ગયું. તમારું ડેસિમલમાં ગણી લ્યો 5/10. ઓકે, એવી રીતે ખબર પડી બધાને? ચલ અને સાદી સંખ્યા એટલે શું? હવે તો સાદી સંખ્યા છે ને, સાદી સંખ્યાને એક વસ્તુથી આપણે એનું એક હજી નામ છે. શું નામ છે એનું? નામ છે અચલ, અથવા તો કે અચળ. શું છે? અચળ. અચળ એટલે શું? કે જે સ્થિર છે. ઓકે, જે શું છે? સ્થિર છે. ચાલો, હવે સમીકરણ કોને કહેવાય? સમીકરણ કોને કહેવાય? જે પણ સંખ્યામાં ઇઝ ઇક્વલ્સ ટુ ની સાઇન આવે ને, જે પણ સંખ્યામાં ઇઝ ઇક્વલ્સ ટુ ની સાઇન આવે ત્યારે તેને કહેવાય સમીકરણ. ઓકે, અને આ જે સમીકરણ છે ને, સમીકરણ એમાં ચલ અને અચળ જે સંખ્યા છે, જે ચળ સંખ્યા અને અચળ સંખ્યા, એ બે પ્રેઝન્ટ હોય, અથવા તો કે ઈ તમને આ બે સંખ્યા જોવા મળે. ઓકે, તમને દાખલા તરીકે ગણાવી લઉં, એટલે દેખાડું તમને. દાખલા તરીકે તમારી ચોપડીમાં આપણને આપ્યું છે 2x - 3 = 7. હવે તમે મને એક વાત કહો, આમાં ઇઝ ઇક્વલ્સ ટુ ની સાઇન આવી? ઇઝ ઇક્વલ્સ ટુ ની સાઇન આવી? તો કે યસ. તાને હું શું કહીશ? સમીકરણ. ઓકે, પછી આ એક બાજુ છે ને,
આ એક બાજુ, એને હું કહીશ ડાબો હાથ, અને આ બીજી બાજુ છે ને સમીકરણની, એને કહીશું જમણો હાથ, અથવા તો કે જમણી બાજુ, અને આને કહેવાય ડાબી બાજુ. ઓકે, જો આના ઇઝ ઇક્વલ્સ ટુ ની સાઇન છે ને, ઇઝ ઇક્વલ્સ ની સાઇન, એને આપણે કઈ છીએ સમતા. ઓકે, તો હું તમને જણાવી દઉં કે જ્યારે પણ આપણે સમતા જોઈએ, એટલે કે જ્યારે આપણે ઇઝ ઇક્વલ્સ ટુ ની સાઇન જોઈએ, ત્યારે તે જે પણ સંખ્યા હોય ને એ સમીકરણ હોય, અને એ સમીકરણ હોય તો એમાં ચલ સંખ્યા અને અચળ સંખ્યાનો સમાવેશ થાય છે. ઓકે, હવે તમને થોડુંક બેઝિક સમજાવી દઉં. બેઝિક એટલે શું? ચળ સંખ્યા ગુણ્યા અચળ સંખ્યા શું થાય? સોરી, ચળ સંખ્યા ગુણ્યા અચળ સંખ્યા. ચળ સંખ્યા એટલે કઈ? જે ફિક્સ હતી. ફિક્સ એટલે હું તમને દાખલા તરીકે ગણી લઉં x, અને આ ગુણ્યા છે x, તો આનો જે ગુણાકાર છે એ શું થશે ખબર છે? 5x થશે. એવી રીતે 5 ગુણ્યા y હોય ને તો આ થાય 5y. ઓકે, હવે 5 પ્લસ y હોય ને તો એ 5y નો થાય. ઓકે, આ 5 પ્લસ y છે ને એ 5 પ્લસ y જ રહે. ઓકે, આ યાદ રાખજો. 5 ગુણ્યા y છે એ 5y થશે, પણ 5 પ્લસ y છે ને, એટલે કે ચળ પ્લસ અચળ, ઈ તમારું 5y, એટલે કે આનું કઈ થશે જ નહીં, આ એમનેમ જ રહેશે. ઓકે, આ તો થઈ ગયું તમારું ગુણાકાર અને એડિશનનું. હવે આવે મલ્ટિપ્લિકેશન અથવા ડિવિઝન અને સબટ્રેક્શન, એટલે કે અચળમાંથી કરું હું ચળ માઇનસ અચળ. અમારું શું હતું? અચળ એટલે શું? કે જે ફરે નહીં. જે ફરે નહીં એટલે શું હતું? ફરે નહીં, એને સ્થિર એમ કહેવાય. સ્થિર મારો શું છે? 5 છે. મારી ચળ સંખ્યા શું કે જે ફરે છે? શું છે મારી ચળ સંખ્યા? x. તો જો 5 માઇનસ x કરું ને તો આનો આન્સર 5x નો આવે. આનો આન્સર 5x નો આવે. આનો શું આન્સર રહીએ? 5x જ આનો આન્સર રહીએ. પછી અચળ ની ડિવિઝનમાં, અથવા તો કે અચળની બટ્ટે ચળ. અચળ શું હતું? જે મારું થિયરી અચળ શું છે મારું? 5 ગણી લ્યો. ચળ શું છે? 1 ગણી લ્યો. ઓકે, તો આને હું આમ લખી શકું. ઓકે, આને હું આમ લખી શકું નહીં. ઓકે, તો આ એક વસ્તુ આ યાદ રાખજો. ઓકે, આ એક નિયમ છે. કેના? તો કે ગુણાકારના થઈ ગયા, પછી એડિશનના થઈ ગયા, પછી આ મેં તમને કરાવ્યું બાદબાકી, એટલે કે સબટ્રેક્શનના થઈ ગયા, અને આ થઈ ગયું બાદબાકીના. ઓકે, ચાલો હવે આપણે ઇઝ ઇક્વલ્સ ટુ ની રમત જોઈએ. જો કોઈ પણ સંખ્યા અહીંયા હોય ને તો એની આ બાજુ હોય ને એ એની હંમેશા હોય સાઈન. ઓકે, અહીંયા ગણી લ્યો હું સંખ્યા, અને અહીંયા ગણી લ્યો એની સાઈન. જો કાંઈ હોય નહીં ને સંખ્યા, એટલે સાઈનમાં કાંઈ ના હોય તો પ્લસ હોય, અને જો માઇનસ હોય એ તો માઇનસ જ રહેવાનું છે. ઓકે, જો આ બાજુ હોય, જો જે સંખ્યા હોય ને સંખ્યા એની આ બાજુની સંખ્યા, એટલે કે એના ડાબા હાથ બાજુની જે વસ્તુ હોય છે ને એ એને કહેવાય સાઈન. ઈ કાં તો પ્લસ હોય કાં તો માઇનસ હોય. ઓકે, તો ચાલો હું તમને એક એક્ઝામ્પલ બતાવું હું શું કહેવા માંગુ છું. હવે સમજી લો મારો 5x છે. અહીંયા મેં તમને લખી નાખ્યું ઇઝ ઇક્વલ, અને અહીંયા છે મારું 5x. ઓકે, હવે જો મેં તમને શું કીધું હતું કે અહીંયા જે હશે એ એની સાઈન હશે. આમાં સાઈન કંઈ આપ્યું નથી, તો મેં શું કીધું હતું? જ્યાં કાંઈ
ના હોય ત્યાં શું હોય? પ્લસ. તો હું એ લગાડી શકું પ્લસ. પછી મારી પાસે મેં હજી એક વસ્તુ લગાડી દીધી. શું છે મારી પાસે? ક્વેશ્ચનમાં મને આપ્યું છે 5x + 7 = 0. હવે તમારે શું કરવાનું છે? તો કે આનો પહેલો નિયમ, હંમેશા અચળ વસ્તુ છે ને, અચળ વસ્તુ એને તમારે રાખવાની છે ડાબી બાજુ, એટલે કે ડાબી સાઈડ, એટલે કે આ બાજુ. અને જેટલી પણ ચળ સંખ્યા છે, હું બીજે લખું છું, જેટલી પણ ચળ સંખ્યા છે ને એને રાખવાની છે તમારે જમણી બાજુ, એટલે કે આ સાઈડ. અને અચળ એટલે આ સાઈડ રાખવાની છે. ઓકે, આ તમે છે ને તમારી બુકમાં લખી નાખજો. ઓકે, આપણો ક્વેશ્ચન શું હતો? 5x + 7 = 0. આમ હતું. જો હવે આના ઘણા બધા રૂલ છે. રૂલ નંબર 1 શું હતો? કે અચળ સંખ્યા છે એને ડાબી બાજુ અને ચળ સંખ્યા છે એને જમણી બાજુ. હવે આમાંથી અચળ સંખ્યા કઈ છે? અચળ સંખ્યા એટલે શું? જે ફરે નહીં ઈ. ઓકે, જે ફરે નહીં ઈ શું છે? આને કહેવાય અચળ અને આને કહેવાય ચળ. શું કામ? કેમ કે આ 5 × x છે, ચળ ગુણ્યા અચળ ચળ થઈ જશે. ઓકે, તો આપણો રૂલ નંબર 1 શું હતો? અચળને લઈ આવો જમણી બાજુ અને ચળને રાખો આ ડાબી બાજુ. હવે ત્યારે પણ કોઈ પણ સંખ્યા હશે એ આ બાજુ જાય અને જો ઈ પ્લસમાં હશે ને, જો એની સાઈન પ્લસ હશે તો ઈ થઈ જશે માઇનસ. કાં તો જો એની સાઈન માઇનસ હશે ને અને જો ઈ આ બાજુ જશે તો એની સાઈન થઈ જશે પ્લસ. ઓકે, આ હું કરું છું સંખ્યાની વાત. સંખ્યા તો આ બાજુ જશે જ, પણ એના ભેગા ભેગી સાઈન પણ વહી જશે. શું કામ? તો કે સાઈન છે એ નંબરની પત્ની છે, એટલે કે એની વાઈફ છે. ઓકે, એ જ્યાં જશે એના ભેગી વહી જશે. હવે સમજી લ્યો, મારી પાસે અહીંયા = છે અને મારી પાસે અહીંયા ગુણાકારમાં બે સંખ્યા છે 5 અને x. ઓકે, હવે મારે જો આ મારે કોઈ પણ એક સંખ્યાને = ની આ બાજુ જવા દેવું છે. ઓકે, તો યાદ રાખજો, જ્યારે પણ ગુણાકારની સંખ્યા હોય ને ઈ = ની આ બાજુ જાય તો થઈ જાય બાદબાકી. એટલે કે જો અહીંયા ઉપર હોય ને તો થઈ જશે નીચે આવી જશે. ઓકે, સોરી, હું તમને સારા કન્સેપ્ટ માટે હું લખું છું. શું તો કે જે આ ગુણાકાર છે ને ઈ = ની આ બાજુ આવશે ને ત્યારે થઈ જશે બાદબાકી, એટલે કે x છેદમાં વયો જશે. અને એવી જ રીતે સમજી લ્યો, હું બાદબાકીની વાત કરું તો 5 × x છે મારે = ની. જો હવે મારે x ને = ની આ બાજુ જવા દેવો છે તો ઈ આવી જશે અંશમાં, તો આ ખાલી x થઈ જશે. હવે એવી જ રીતે 5x છે = 0. સોરી, = ગમે એ રાખી દો, અત્યારે કાંઈ નથી કેવું તમને, પછી કહીશ. હવે આપણે વાત કરી હતી x ની, પણ મારે હવે વાત કરવી છે 5 ની. ઓકે, જે મારો અંશ છે, આ મારો છે ને અંશ, ઈ = ની આ બાજુ જાય ને તો ઈ થઈ જશે છેદ. એટલે આને હું લખી શકું છેદમાં આવી જશે મારું 5. અને અહીંયા કાંઈ હોય ને તો હું લખી શકું અહીંયા 1. તો 1/x = 1/5. કેમ કે અહીંયા કાંઈ નહોતું. ઓકે, આ મેં 4 રૂલ છે એ સમજાવી દીધા છે. અને જો તમને ન સમજમાં આવ્યા હોય તો આપણે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે, તો સમજી લ્યો, આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. તો કે શું છે? x + 3 = 7. હવે આમાં તમને કીધું છે કે x ની કિંમત ગોતો.
હવે સૌથી પહેલા વાત કરો કે આમાં ચડ શું છે ને અચળ શું છે. તો કે મારું ચડ છે એ x છે અને મારું અચળ છે એ y છે. સોરી, અચળ છે એ 3 છે અને 7 છે. હું આમ લખીશ અચળ. હવે મેં શું કીધું હતું કે ચડ છે એને ડાબી બાજુ રાખો અને જે અચળ છે એને જમણી બાજુ રાખો. કઈ બાજુ? જમણી બાજુ. કોની જમણી બાજુ? તો કે ઇઝ ઇક્વલ્સ ટુ ની જમણી બાજુ. ઓકે, ખબર પડી ગઈ? એટલે શું થયું કે મારે x છે x એને ઇઝ ઇક્વલ્સ ટુ ની ડાબી બાજુ રાખવાનું છે. ઓકે, એ પેલી ડાબી બાજુ છે એટલે એને કઈ અડવાની જરૂર નથી. જ્યારે મારો 7 છે, 7 ઈ પણ અચળ છે અને ઈ અચળ છે તો એને જમણી બાજુ રહેવાનું. કોની જમણી બાજુ? તો કે ઇઝ ઇક્વલ્સ ટુ એટલે કે સમતાની. ઓકે, ઈ પોતે જ પહેલેથી આ જમણી બાજુ છે. હવે આપણે વાત કરી 3 ની. તો 3 શું છે મારો? અચળ છે કે ચળ છે? તો કે અચળ છે. શું કામ? તો કે સ્થિર રહે છે. 3 ની વેલ્યુ તો 3 ની વેલ્યુ જ રહે. તમે ગમે ત્યાં ગમે એ ધક્કો મારો. હવે મારી 3 ની વેલ્યુ કઈ બાજુ છે? તો કે ડાબી બાજુ છે. શું કામ? તો કે ઇઝ ઇક્વલ્સ ટુ ની આ મારું ઇઝ ઇક્વલ્સ ટુ છે. હું તમને એક મિનિટ પેનની સાઇન ચેન્જ કરી દઉં. જો મારું 3 છે એ ઇઝ ઇક્વલ્સ ટુ ની ડાબી બાજુ છે ને, આ બાજુ તો ડાબી બાજુ જ કહેવાય. પણ આપણે શું વાંચ્યું હતું રૂલમાં? તો કે જેટલી પણ અચળ સંખ્યા છે એને સમતાની હોવું જોઈએ જમણી બાજુ. ઓકે, જમણી બાજુ નથી. શું નથી? મારું 3 નથી. તો આપણે 3 ને સમતાની જમણી બાજુ નાખશું. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. શું હતું આપણું? x પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 7. હવે મેં તમને શું કીધું હતું? જે વસ્તુ અહીંયા હશે એને ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ જવું છે તો એ વસ્તુ પોતે તો થશે પણ એની સાઇન નહીં લઈ જશે. ઓકે, આ મારો પ્લસ છે, અહીંયા જાય તો શું થઈ જશે? માઇનસ. મેં તમને રૂલમાં સમજાવ્યું હતું કે જે પ્લસ વાળી સંખ્યા છે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ જાય તો સંખ્યા તો એમનામ જ રહીએ. પણ મારો પ્લસ છે અહીંયાથી જાય માઇનસ. ઓકે, તો ચાલો હું તમને આગળનો સ્ટેપ શીખવાડું. ઓકે, તો હવે આનો આગળનો સ્ટેપ શું થશે? તો x ઇઝ ઇક્વલ્સ ટુ 7. હવે સમજી લ્યો મારે શું કરવાનું છે. જો હવે આમાં બે વસ્તુ થાય. આમાં 3 - 7 એ થાય અને 7 - 3 પણ થાય. સોરી, કેમ કે છોકરાઓનો મગજ છે એ ચતુર હોય છે એટલે આ બે વસ્તુ વિચારી શકે, કાં 3 - 7 કાં 7 - 3. હવે તમારે વિચારવાનું કે હું જગ્યા કોની બદલાવું છું, 7 ની કે 3 ની? તો કે 3 ની. તો સાઇન કોનામાં, એટલે કોની સાઇનમાં ફેરફાર આવવો જોઈએ? 7 ની કે 3 ની? તો કે 3 ની. હવે તમે આ વાળો કેસ જોવો. આમાં તમે મને એક વાત કહો, આમાં જે 7 ની સાઇન છે એ કાંઈ નથી કે અહીંયા કાંઈ નથી ને? અહીંયા 7 ની સાઇનમાં કાંઈ નહીં. તમે તમને શું કીધું હતું? પ્લસ ગણી લેવાનો. હવે સમજી લ્યો આપણે 7 ને તો જગ્યા ફેરવતા જ નથી, તોય આ બાજુ જગ્યા ફેરવીને સાઇન ચેન્જ થઈ ગઈ. શું ચેન્જ થઈ ગઈ? સાઇન પ્લસમાંથી શું થઈ ગયું? માઇનસ. પણ આપણે સાઇન કોની ચેન્જ કરવાની હતી? 3 ની કરવાની હતી. થઈ કોની ગઈ? 7 ની. તો આવશે કે નહીં આવે? હવે એવી રીતે અહીંયા જોવો, આ કેસમાં આમાં જો આપણી પાસે સાઇન, એક મિનિટ હું વિરેજ કરી દઉં. જો અહીંયા 7 લખી દઉં પાછું. હવે મારે સાઇન, જો સૌથી પહેલા મારે જગ્યા કોની ફેરવવાની છે? જે અચળ છે પણ ડાબી બાજુ છે એવી કઈ વસ્તુ છે? 3. હવે એ મારી 3 છે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ આવે તો ઈ શું થઈ જાય? માઇનસ થાય. હવે મારે ઈ યાદ રાખવાનું છે કે હું 7 ની જગ્યા અને 7 ની સાઇન ફેરવતો નથી. જે અહીંયા હું 7 ની સાઇન
પ્લસમાંથી માઇનસ કરી હતી ને મેં, એ હવે હું યાદ રાખીશ કે અહીંયા હું પ્લસમાંથી માઇનસ મારે કરવાની નથી. હવે તમે મને એક વાત કહો, અહીંયા કઈ સાઈન દેખાય છે? 7ની સાઈન અહીંયા જે હોય ને, અહીંયા સાઈન હોય, અહીંયા કઈ સાઈન દેખાય છે? તો કે નથી દેખાતી. કઈ સાઈન નથી દેખાતી તો એને હું શું કહી દઉં? પ્લસ કહી દઉં. કઈ સાઈન ન દેખાય તો એને હું શું કહી દઉં? પ્લસ કહી દઉં. તો એનો મતલબ શું થયો? અહીંયા પ્લસ થયો, +7, અને અહીંયા -3 હતો. ઓકે, શું? કેમ કે જે 3 છે સંખ્યા તો એમનામ જ રહેશે, અને સંખ્યાની જે સાઈન છે એ થઈ જશે અપોઝિટ, એટલે કે પ્લસની થઈ જાય માઇનસ, માઇનસની થઈ જાય પ્લસ, ગુણાકારની થઈ જાય બાદબાકી, અને બાદબાકીની થઈ જાય ગુણાકાર. ઓકે, જે અંશ રહેશે એ છેદમાં આવશે, અને જે છેદ રહેશે એ અંશમાં જશે. ઓકે, તો આનો આખો આન્સર શું થઈ જશે? ઓકે, હું તમને આપણે ફરીથી કરીએ તો કે શું હતું? x -3 = 7. મારે નડે છે કોણ? તો કે 3 નડે છે. તો હું 3 ને કઈ બાજુ જવા દઈશ? જેની જૂનું સ્થાન છે. જૂનું સ્થાન શું છે? તો કે અચળ સંખ્યાનું જૂનું સ્થાન હોય ડાબી બાજુ, અને ચળ સંખ્યાનું જૂનું સ્થાન હોય જમણી બાજુ. ઓકે, તો હું 3 ને આ બાજુ જવા દઈશ. x અને 7 મારો એમનેમ જ રહેશે. બદલો કોણ? બદલો 3. તો 3 ને હું અહીંયા જવા દઈશ. હવે મારું અહીંયા સાઈન હતી, જો મારી ક્વેશ્ચનમાં મારી ભૂલ છે, અહીંયા પ્લસ આવે. ઓકે, આ તમારો પ્રશ્ન આમ આપેલો છે. હવે મારી સાઈન ચેન્જ થશે. કેની સાઈન ચેન્જ થશે? કે જે આપણે જે સંખ્યા લઈ છીએ એની સાઈન. તો કે આપણે કઈ સંખ્યા લઈ હતી? તો કે આપણે 3ની સંખ્યા લઈ હતી. તો અહીંયા વચ્ચે આવી જશે માઇનસ. શું કામ? કેમ કે આ સંખ્યા, આમ સાઈન છે ને એ 3ની સાઈન છે, 7ની સાઈન તો પ્લસ જ છે. ઓકે, તો આનો આન્સર શું થાય છે? 7 - 3 શું થાય? તો કે 4 થાય. ઓકે, આઈ હોપ તમને બધાને ખબર પડી હશે. ઓકે, ચાલો હવે આપણે થોડુંક આગળ જોઈએ. હવે તમારી પાઠ્યપુસ્તકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, આ તો સિમ્પલ હતું. જ્યારે તમારો જે ચડ હતો ને, જ્યારે તમારો જે ચડ હતો એના ગુણાકારમાં અચળ હોય ત્યારે શું કરવાનું? ઓકે, આનો એક્ઝામ્પલ છે 2i + 4 = 8. ઓકે, આ આપણે ક્વેશ્ચન આપ્યો છે. શું થઈ ગયો? જો આ મારો કેસ થઈ ગયો. સોરી, હું ચેન્જ કરી લઉં. જો આ મારો કેસ શું આપ્યો છે? અહીંયા અચળ તો છે, આ અચળ છે, પણ જે મારી આ વસ્તુ છે ને, આ વસ્તુ એમાં અચળ અને ગુણાકારમાં ચળ છે. મેં તમને કીધું ને 2 × y એટલે એને 2y કહેવાય. મેં તમને સ્ટાર્ટિંગના વિડીયોમાં કીધું હતું ને કે આને 2 × y 2y કહેવાય. એવી રીતે અહીંયા 2y છે. ઓકે, તો આપણે શું કરશું? આપણે ક્વેશ્ચનમાં શું આપ્યું છે? તો કે 2y + 4 = 8. હવે મારે શું નથી જોતું? અત્યારે મારી પાસે શું નથી જોતું? અત્યારે મને 4 નથી જોતો. શું કામ? તો કે 4 છે એ અચળ સંખ્યા છે, અને અચળ સંખ્યામાં આપણે રૂલ જોયો હતો. રૂલ શું હતો? કે અચળ સંખ્યા છે એ મારી જમણી બાજુ હોય છે. તાને હું લઈ જઈશ જમણી બાજુ. ઓકે, તો અહીંયા 2y અને અહીંયા 8 અને અહીંયા 4 તો આવી ગઈ મારી. હવે આની જે સાઈન છે એ શું છે? પ્લસ છે. અહીંયા જશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. ઓકે, તો આ છે 2y. જો આ છે ને એમને જ લખવાનું, એનો કંઈ ફેરફાર નથી કરતો. તો 8 - 4 શું થાય? તો કે 4 થઈ જાય. હવે આવે છે મેઇન વાત. હવે જો આ જે 2y છે ને, 2y એને હું કેમ લખી શકું? 2y છે એને હું કેમ લખી શકું? તો કે 2 × y લખી શકું. 2 × y, કેમ કે મેં એમ જ લખ્યું હતું ને, 2 × y ને 2y લખ્યું હતું. હવે એને પાછું છૂટું પાડવું છું.
અને મારું અહીંયા સમતાની આ બાજુ સાઈન તો આ સંખ્યા શું છે 4 જ છે. હવે મેં તમને શું કીધું હતું કે જે વસ્તુ મારી અચળ છે, અચળ એટલે કે જે સ્થિર છે એ રહેશે હંમેશા જમણી બાજુ, અને જે વસ્તુ ચળ છે એ હંમેશા રહેશે ડાબી બાજુ. હવે તમે જુઓ આ વસ્તુ છે 2y, જુઓ 2y એમાં અચળ કોણ છે? અચળ તો કે 2 છે. ચળ કોણ છે? ચળ તો કે y છે. હવે મારે y ની વેલ્યુ શોધવી છે, તો મારે 2 ને જમણી બાજુ જવા દેવું પડે, હા કે ના? તો કે હા. ઓકે, તો હવે મેં તમને શું કીધું હતું કે જ્યારે બે સંખ્યા ગુણાકારમાં હોય અને એમાંથી એક સંખ્યાને ઇઝ ઇક્વલ્સ ટુ ની એટલે કે સમતાની આ બાજુ જવું હોય તો તે થઈ જશે શું કહેવાય, તમારા બાદબાકીમાં થઈ જશે. ઓકે, જે સંખ્યા ગુણાકારમાં છે, જે બે સંખ્યા ગુણાકારમાં છે એ બે સંખ્યામાંથી ગમે એક સંખ્યાને સમતાની આ બાજુ જવું છે તો એ તમારી સંખ્યા બાદબાકીની સંખ્યા લઈ લેશે. ઓકે, અને આ તમારો શું છે? પહેલેથી અંશમાં છે અને આ પહેલેથી અંશમાં છે. તો હવે મારે ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ જવું છે તો મેં તમને શું કીધું હતું? એ બાદબાકીની સંખ્યા લઈ લેશે, પણ જે અંશ હશે એ અહીંયા જઈને છેદ થશે, અને જે છેદ હશે અહીંયા એ અહીંયા જઈને અંશ થશે. ઓકે, તો આનો જવાબ શું આવશે? તો કે y એમનેમ રહેશે, 4 એમનેમ રહેશે. મારે કોને ફેરવવું છે? તો કે મારે 2 ને ફેરવવું છે, અને મારે 2 ક્યાં આવશે? તો કે 2 મારો આવશે બાદબાકીમાં, એટલે 2 મારો આવશે નીચે. ઓકે, 2 નીચે શું કામ? કેમ કે 2 અહીંયા પહેલેથી જ ઉપર હતો, અને ઉપરની વસ્તુ જ્યારે સમતાની આ બાજુ જાય ને, આ બાજુ સમતાની આ બાજુ, ત્યારે એ છેદમાં આવી જાય, એટલે કે ત્યારે એ નીચે વહી જાય. ઓકે, તો તમને બધાને આશા કરું છું ખબર પડી ગઈ. હવે 4/2 શું થઈ જાય? 2 થઈ જાય. તો હું એનો મતલબ શું લખી શકું? તો કે y ની વેલ્યુ મારી આવી ગઈ 2. ઓકે, આ તમારું હતું 2 ગુણ્યા y. ચાલો હવે આપણે હજી એક પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ. જો હવે તમારા આમાં આપ્યો છે, એક મિનિટ, હા, 1 બાદબાકીમાં 5 ઇઝ ઇક્વલ્સ ટુ 10. આ તમારે આપ્યો છે ક્વેશ્ચન. હવે મારે કોની વેલ્યુ જોતી છે? મારે x ની વેલ્યુ જોતી છે. હવે આપણે રૂલ યાદ કરો, એમાં શું હતું કે જે ચળ હોય, ચળ એ હંમેશા ડાબી બાજુ હોય, અને જે અચળ હોય એ હંમેશા જમણી બાજુ હોય. આપણી પાસે ચળ કઈ છે? આપણી પાસે ચળ x જ છે. આપણી પાસે અચળ શું છે? આપણી પાસે અચળ છે 5 અને 10. એમાંથી જમણી બાજુ શું છે? 10. અને એવા આપણે રૂલમાં ભણ્યા હતા ને કે આપણે જેટલી પણ અચળ સંખ્યા હોય એને જમણી બાજુ લેવાની. તો મેં તમને શું કીધું હતું? જે વસ્તુ છેદમાં હશે ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ જાય તો એ વસ્તુ થઈ જાય અંશમાં. ઓકે, આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ છે. હવે આપણે આગળ વધી. હવે આ વસ્તુ પહેલેથી છે છેદમાં. ઓકે, આ વસ્તુ પહેલેથી છે છેદમાં. હવે એ આ બાજુ જશે એટલે કે નીચે છે, નીચેની ઇઝ ઇક્વલ્સ ની આ બાજુ જશે તો એ ઉપર થઈ જશે, અને એ ઉપર જશે ને ઉપર, ત્યારે એ થઈ જશે ગુણાકારમાં. ઓકે, જ્યારે એ છેદમાં જાય ને ત્યારે એ જાય ગુણાકારમાં, અને જ્યારે એ અંશમાં જાય ત્યારે એ થઈ જાય બાદબાકીમાં. ઓકે, આ વસ્તુ એક યાદ રાખજો. ઓકે, આ થઈ ગયો મારો 5. હવે x ઇઝ ઇક્વલ્સ ટુ 10 અને 5 ને મેં અહીંયા લઈ લીધો. હવે બેયની વચ્ચે હું સાઈન કઈ રાખું? તો કે હું આની જ સાઈન રાખીશ, કેમ કે 10 ની સાઈન છે એ તો મારી આ બાજુ આવી ગઈ ને, ઇઝ ઇક્વલ્સ ટુ 10 ની આ બાજુ આવી ગઈ. એવી રીતે
હું ખાલી 5ની સાઇન રાખીશ. મારી 5ની સાઇન શું આવશે? પ્લસ આવશે કે નહીં આવે? નહીં આવે. શું કામ નહીં આવે? કેમ કે અહીંયા પ્લસ છે જ નહીં ક્યાંય. માઇનસ આવશે કે માઇનસ નહીં આવે. શું કામ? કેમ કે માઇનસ નથી. ગુણાકાર આવશે કે છેદ આવશે? અરે બાદબાકી આવશે. ઈ જોવાનું. ઓકે, શું હતું આપણું? અહીંયા અંશ છે, અંશમાંથી સમતાની ઓલી બાજુ જાય તો એ થઈ જશે છેદમાં. સોરી, આપણી પાસે છેદમાં છે, છેદમાં એટલે કે નીચે છે. હવે ઉપર એટલે ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ જાય તો એ થઈ જશે ઉપરમાં, અને ઉપર એટલે કે અંશમાં. અને અંશમાં હોય ત્યારે મેં તમને શું કીધું હતું? એ હંમેશા હોય ગુણાકારમાં, એટલે કે અહીંયા આવી જશે ગુણાકાર. આ શું થઈ ગયો? 10 × 5 = 50. આમાં તમને ઘડીએ આવડવા હોવા જોઈએ. ઓકે, ચાલો હવે આપણે આગળ વધી. હવે આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે x × 3 પ્લસ 5 × 2 ઇઝ ઇક્વલ્સ ટુ -3 × 2. આવું આપણને આપવામાં આવ્યું છે. હવે આપણે આમાં શું કરશું? સૌથી પહેલા ચળ ને અચળને ગોતવાનું. આમાં અચળ શું છે? મારું અચળ છે મારા 2, તો કે -3 અને 5/2. ઓકે, ઈ મારા છે અચળ, તો ઈ બેને હોવું જોઈએ આ જમણી સાઈડ. અને મારું ચળ છે x/3, એને હોવું જોઈએ ડાબી સાઈડ. ઓકે, તો હવે તમને ખબર પડી જશે કે જો મારે જે 5/2 છે એને માઇનસમાં, સોરી, એને મારે ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ લેવો છે. ઓકે, સમજ્યા? મારે ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ લેવો છે. તો એ શું થઈ જશે? આ તો જો આ તેમને એમ રહેશે આપણું, કેમ કે આને આપણે કંઈ ફેરફાર કર્યો નથી. શું આવશે? આનો 1/3 ઇઝ ઇક્વલ્સ ટુ આ એમનેમ આવશે -3/2. હવે આ જે સંખ્યા છે એ હું અહીંયા લખી દઉં 5/2. હવે અહીંયા પ્લસ આવશે કે માઇનસ આવશે? એ તમે કહો. શું આવશે? અહીંયા માઇનસ આવશે. શું આવશે? માઇનસ આવશે. શું કામ? કેમ કે અહીંયા પ્લસ છે. આ શું છે? પ્લસ છે ને, અને ઇઝ ઇક્વલ્સ ટુ છે. તો આ આખી જે સંખ્યા છે એ પોતાની સાઇનને લઈને આ બાજુ જાય, આ બાજુ. તો પ્લસ એમ આવી ગયું ને, તો કે પ્લસ આ બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. અને માઇનસ મેં અહીંયા લખ્યું છે. ઓકે, આઈ હોપ તમને બધાને ખબર પડી હોય. તો આમાં શું છે આપણું? શું હતું? તો કે x/3 એમનેમ હતું, ઇઝ ઇક્વલ્સ ટુ -3/2 હતું. અને આપણે અહીંયા આવી ગયા હતા -5/2 માં. હવે આપણને આવડે જ છે કે આ બે નીચે સેમ હોય તો શું થઈ જાય? -3 - 5/2. -3 - 5 શું થાય? -8 થઈ જાય. -8/2 8 થઈ જાય. આ તો x/3 જ છે. ઓકે, હું તમને હજી એકવાર સમજાવું. આપણી પાસે શું છે? તો કે x/3 ઇઝ ઇક્વલ્સ ટુ -3/2 - 5/2. આમાં આપણે શું કરશી? નીચેના બે છેદ સરખા છે. તમે બેસિક મેથેમેટિક્સના ક્લાસમાં ભણ્યું હોય છે. આને શું કરવાનું આમાં આવે? તો કે હું અલગ પેનથી લખું. x/3 ઇઝ ઇક્વલ્સ ટુ -3 - 5 બાદબાકીના 2. આનો જવાબ શું થઈ જાય? આનો જવાબ છે x/3 ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા -8 આવી જશે, કેમ કે -3 ને -5 -8, અને અહીંયા 2 આવી જશે. હવે 2/8 શું થાય? તો કે 4 થાય. અહીંયા લખું છું x/3 તમારો એમનેમ જ છે. જો અત્યારે આપણે આટલું કરશું, આટલું. ઓકે,
બે 8/2 શું થાય? 4 થાય. અને આ સાઈન તો મારી એમ નંબર અહીંયા લખી નાખી કે -4. ઓકે, -4. અહીંયા સુધી બધાને ખબર પડી હોવી જોઈએ. હવે અહીંયાથી આપણે આગળ વધી. હવે તમે એ વિચારો કે મારી પાસે હવે પાછી બે વસ્તુ છે. શું? તો કે ચળ અને અચળ. તમારી પાસે ચળ શું શું છે? તો કે મારી પાસે ચળ છે x. ખાલી હવે જો આમાં છે ને આપણી પાસે સિમ્પલ થઈ ગયું હોય ને ત્યારે ખાલી x ને આપણે ચળ માની શકીએ. બાકી આપણી પાસે બહુ મોટું હોય ને ત્યારે આપણે આખી x વાળી ટર્મ છે ને એને ચળ માનવાનું. ઓકે, આ મારું છે અચળ, આ મારું છે અચળ. શું છે? આ મારું ચળ છે, આ મારું અચળ ને આ મારું અચળ. મેં તમને રૂલ શીખવાડ્યો હતો કે જે ચળ છે એ જમણી બાજુ ને અચળ છે એ ડાબી બાજુ. તો મારે 3 ને આ બાજુ લેવો પડે. મારા 3 કેમાં છે? નીચે છે. અને એ નીચેથી ઇઝિક્વલ્સ ટુ ની આ બાજુ આવે તો શું થઈ જાય? ઉપર વહી જાય. તો એનો મતલબ શું થઈ જાય? તો કે x ઇઝિક્વલ્સ ટુ -4 અને 3. હવે મેં અહીંયા વચ્ચે સાઈન કેની આવશે? પ્લસ આવશે, માઇનસ આવશે, ગુણાકાર આવશે કે બાદબાકી આવશે? શું હતું કે તે નીચેથી ઉપર જાય ત્યાં આવે ગુણાકાર. ઓકે, ત્યાં પ્લસ નો આવે, ત્યાં માઇનસ નો આવે, ત્યાં બાદબાકી નો આવે, ત્યાં શું આવે? ગુણાકાર. તો શું થઈ ગયો? ગુણાકાર થઈ ગયો. ઓકે, તો એનો મતલબ શું થશે? તો હું અહીંયા લખું છું તો કે x ઇઝિક્વલ્સ ટુ, અત્યારે આપણે ખાલી આને જ કરવાનું. 4 × 3 શું થાય? 4 × 3 તો કે 12. અને મારો માઇનસ તો પહેલેથી જ હતો, તો કે -12. સમજાઈ ગયું? તો આનો જવાબ શું આવશે? મારો જે આખો આ પ્રશ્ન છે એમાં મને પૂછ્યું છે કે તમારે x શોધો. તો આનો જવાબ શું આવશે? x એટલે કે -12 આપણો જવાબ આવ્યો. ઓકે, આઈ હોપ તમને બધાને આટલી ખબર પડી ગઈ છે. પછી આપણી પાસે આવે છે પાર્ટ 2. હવે મારી તમને એક અપીલ છે કે હવે હું તમને અહીંયા 2 સમ હજી વધારે કરાવીશ, 2 દાખલા. પછી હું તમને સમ આપીશ હોમવર્કમાં. ઓકે, જે લખાય છે અહીંયા લાસ્ટ પેજમાં. ઓકે, હું તમને કહી દઈશ. અત્યાર સુધીમાં તમને પાછા 2 કરાવી દઉં. ઓકે, તો ચાલો હવે એક સમ કરો. શું છે? તો કે 3/7 ઇઝિક્વલ્સ ટુ x પ્લસ 17/7. ચાલો હવે સૌથી પહેલા આમાં ચળ અચળ શોધો. આપણી પાસે ચળ શું છે? તો કે x છે. અને અચળ શું છે? તો કે આ બે વસ્તુ છે. હવે મારો ચળ છે, એને ડાબી બાજુ લાવવાનો રહેશે. જ્યારે મારો અચળ છે એને બધાને જમણી બાજુ ભેગા કરવાના રહેશે. તો હવે હું શું કરીશ? તો કે x ને હું લઈ જઈશ આ બાજુ, આ વસ્તુને લઈ જઈશ આ બાજુ. તો સૌથી પહેલા x લખી દઉં, પછી ઇઝિક્વલ્સ ટુ લખી દઉં. મેં ફેરવ્યું શું નથી? જે મેં ફેરવ્યું ન હોય સૌથી પહેલા લખી સાઈન સાથે. તો કે +17/7. મેં ફેરવ્યું શું છે? તો કે 3/7. ઓકે, હવે જે મારું પ્લસ છે, જે મારો x છે એની સાઈન છે, સાઈન એ કાંઈ નથી. જ્યારે કાંઈ ન હોય ત્યારે મેં તમને શું કીધું હતું? પ્લસ હોય. અને જ્યારે પ્લસ છે એ સમતાની આ બાજુ જાય ત્યારે શું થઈ જાય? તો કે માઇનસ થાય. ઓકે, તો એ અહીંયા આવી જશે માઇનસ. હવે એવી રીતે અહીંયા જોવો,
3/60 છે. 3/7 સાઈન શું છે? તો કે સાઈન કાંઈ નથી. તો કે કાંઈ ન હોય તો શું થઈ? પ્લસ થઈ. અને આ પ્લસ છે એ ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થાય. અને અહીંયા છે આ જે વસ્તુ છે, અહીંયા જે સાઈન કોની લાગે? તો કે આ નંબરની લાગે. તો કે આ નંબરની સાઈન શું છે? તો કે માઇનસ છે. માઇનસ શું કામ? તો કેમ કે આ જ્યારે સાઈન ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ હતી ને, જે આ સાઈન છે એ ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ હતી ત્યારે એ સાઈન હતી પ્લસ, પણ ઇઝ ઇક્વલ્સ ટુ ની આ બાજુ આવી ત્યારે એ સાઈન થઈ ગઈ માઇનસ. આઈ હોપ તમને ખબર પડી હશે, કેમ કે અહીંયા માઇનસ સાઈન શું કામ આવી. ઓકે, શું આવશે? અહીંયા માઇનસ આવશે. ચાલો હું નવા પેજમાં લખું. શું છે આપણું? તો કે -x ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ 17 ગુણ્યા 7 માઇનસ શું છે આપણે માઇનસમાં? સોરી, માઇનસમાં 3/7. આમાં ગુણ્યા નથી, આમાં બાદ બાકી છે. ઓકે, તો આ માઇનસનું તો અહીંયા માઇનસ એમ રહેશે. હવે +17 -3 આખાઈમાં 7 હું કરી શકું, કેમ કે બેના છેદ તેમ છે. +17 - 3 શું થઈ જાય? 14 થઈ જાય. 14/7. અહીંયા માઇનસ છે, -x એમને રાખવું. હવે 14/7 શું છે? તો કે 2 થઈ જાય. તો અહીંયા -x થઈ તો એમને રાખીશ. અહીંયા થઈ જશે 2. પણ મારે અહીંયા x ની વેલ્યુ જોતી છે. x ની અહીંયા મારી પાસે આવી શું? તો કે -x આવી. તો હું શું કરીશ? અહીંયા માઇનસ છે ને એ હું અહીંયા જવા દઈશ. ઓકે, તો x માની વેલ્યુ થઈ જશે મારી -2. ઓકે, તો આનો જવાબ શું આવશે મારો? જેનો જવાબ છે એ જવાબ શું આવશે મારો? x ઇઝ ઇક્વલ્સ ટુ -2. ઓકે, આઈ હોપ તમને બધાને ખબર પડી હશે. ચાલો, આ તમારા દાખલા થઈ ગયા પૂરા. હવે તમને હું હોમવર્ક આપું છું, એટલે કે ઘરકામ. ઓકે, ચાલો, પહેલો પ્રશ્ન. x/3 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 7/3. ઓકે, બીજો પ્રશ્ન. 6x ઇઝ ઇક્વલ્સ ટુ 12 પ્લસ 15. ઓકે, ચાલો હજી આપણે થોડાક લખી લઈએ ઘરકામ માટે. ત્રીજો પ્રશ્ન. 14y માઇનસ 8 ઇઝ ઇક્વલ્સ ટુ 13. પછી આવે છે ચોથો પ્રશ્ન. શું છે મારો ચોથો પ્રશ્ન? હું તમને કહું તો કે 6 ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2. ઓકે, પાંચમો પ્રશ્ન. શું છે મારો પાંચમો પ્રશ્ન? તો કે 5/4 માઇનસ 7x ઇઝ ઇક્વલ્સ ટુ 9. આમાં બધા પ્રશ્નમાં તમારે શું ગોતવાનું છે? તો ઓકે, જે પાછળના બધા પ્રશ્ન છે આ પછી 1 2 3 4 5 3 4 ને 5 એમાં તમારે x ની સંખ્યા શોધવાની છે. ઓકે, તો જ્યારે તમે આ વિડીયો જોવો એના પછી આ જે 5 સમ છે એ તમારે તમારી બુકમાં કરીને
તમારા ગ્રુપમાં દેખાડવાના છે. ઓકે, જો હવે તમારી પાસે હજી એક વસ્તુ કરવાની છે. તમે છો ને એટલા લકી છો કે તમે અમારો વિડીયો જોઈ શકો છો, પણ તમારી જેમ એટલા લકી એટલે કેટલા નસીબવાળા કોઈ હશે નહીં કે જે આ વિડીયો જોઈ શકે. અને એવું બની શકે કે તમારા જે દોસ્ત કે તમારા જે મિત્રો છે કે તમારી જે બહેનપણીઓ છે એ આ વિડીયો જોઈ નથી શકતી. શું કામ? કેમ કે તે અમારા ગ્રુપમાં નથી. તો તમારું કામ શું છે કે તમારું કામ છે આ વિડીયો જે તમે વિડીયો જોવો છો અહીંયા નીચે શેરનું ઓપ્શન આવશે, એ તમે વિડીયો એને દેખાડો. એને કહેવાનું કે જો ભાઈ, જો મારી બેન, તું આ મારો વિડીયો એટલે મારા સરનો વિડીયો જો, અને તને જો ન સમજાતું હોય એ તું મને કહે, હું મારા સરને પૂછીશ અને હું પાછું તને કહીશ. ઓકે, આ તમારી એક ફરજ બને છે કે તમે તમારા જે મિત્રો છે એને પણ તમે ઊંચા લાવો અને પોતે પણ ઊંચા બનો. અને બીજી વાત, તમે આ વિડીયો, જો તમને આ વિડીયો ગમ્યો હોય, જો તમને આ વિડીયોમાંથી થોડું પણ જ્ઞાન મળ્યું હોય તો આ વિડીયોને કરી દો લાઈક. ઓકે, જો તમે જેટલી લાઈક કરશો ને આ વિડીયોને એટલી અમને પ્રોત્સાહન મળશે તમારા માટે નવા વિડીયો લાવવાની. ઓકે, તો ચાલો હું અત્યારે તમારી પાસેથી લઉં છું વિદા. અને આ હું તમને કહેવા માગું છું કે આ મહિના આવતા હપ્તામાં તમારી પાસે હશે આનો પાર્ટ 2. ઓકે, તમારી પાસે આનો હશે પાર્ટ 2, એટલે કે જ્યારે પાર્ટ 2 આવે ત્યારે આને હજી એકવાર જોઈ લેજો. ઓકે, ચાલો, બાય બાય.